રામાયણ એટલે એક મોટો દરિયો, નહીં? અને એની દરેક લહેરમાં એક નવી જ કહાણી છુપાયેલી છે. આપણે રામ, સીતા અને લક્ષ્મણની વાતો તો બહુ સાંભળી, પણ આજે આપણે એક એવી કહાણી ખોલવાના છીએ જે કદાચ ભવ્યતાના પડછાયામાં રહી ગઈ, પણ જેનો ત્યાગ અને સમર્પણ ખરેખર અનોખું છે. એક એવા બલિદાનની વાત જે કદાચ આપણા ધ્યાનમાંથી જ નીકળી ગઈ હોય. હવે આ સવાલ સાંભળીને જ મનમાં કેટલાય નામ આવી ગયા હશે, નહીં? પણ શું જવાબ ખરેખર એટલો સીધો છે જેટલો આપણને લાગે છે? ચાલો, આજે આપણે આ ત્યાગની વ્યાખ્યાને જ એક નવા એંગલથી જોઈએ અને શોધીએ કે આખરે રામાયણમાં સૌથી મોટું બલિદાન કોનું હતું. તો આપણી આ આખી વાત કેવી રીતે આગળ વધશે? સૌથી પહેલાં આપણે રામાયણના કેટલાક એવા પાત્રોને જાણીશું જેમના વિશે બહુ વાત નથી થતી. પછી એમના ત્યાગ અને તપસ્યાની કહાણીમાં ઊંડા ઉતરીશું. એ પણ જોઈશું કે એમણે કર્તવ્ય અને શાસન વચ્ચે કેવું ગજબનું બેલેન્સ રાખ્યું. અને છેલ્લે એમના અનોખા વારસા અને પ્રેમ ધર્મના સારને સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ, રામાયણના મૌન પાત્રો. જુઓ, આપણે મોટાભાગના મુખ્ય પાત્રોને તો ઓળખીએ જ છીએ, પણ આ આખી વાત એક એવા કપલ પર છે જેમનો પ્રભાવ તો જબરદસ્ત હતો, પણ એમની કહાણી જાણે પડછાયામાં જ રહી ગઈ. જ્યારે પણ રામાયણની વાત નીકળે એટલે તરત જ રામ, સીતા અને લક્ષ્મણ ઉર્મિલાના ત્યાગની ચર્ચાઓ શરૂ થઈ જાય છે. પણ એક એવી જોડી પણ હતી જેણે મહેલની એ જ દિવાલોની અંદર રહીને એક એવો ત્યાગ કર્યો જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને એ હતા ભરત અને માંડવી. માંડવી એટલે રાજા જનકના ભાઈ કુશધ્વજની દીકરી અને સીતાજીના બહેન. એમનું પાત્ર ખાલી એક પત્નીનું નહોતું, ના, પણ ધર્મ અને કર્તવ્યના એક કઠિન રસ્તા પર ભરતની સાથે પડછાયાની જેમ ઊભા રહેનાર એક સાચા પાર્ટનરનું હતું. હવે આવે છે બીજો વિભાગ, ત્યાગ અને તપસ્યાની ગાથા. ચાલો હવે એમના એ 14 વર્ષ લાંબા ત્યાગની ઊંડાઈમાં જઈએ, જે ખરેખર ભક્તિ અને કર્તવ્યની એક અગ્નિ પરીક્ષા જેવી હતી. આપણે અર્ધાંગિની શબ્દ તો બહુ વાપરીએ છીએ, પણ એનો અર્થ શું? જે પતિના જીવન અને આદર્શોનો અડધો હિસ્સો બની જાય. અને માંડવીએ તો ભરતની પ્રતિજ્ઞામાં ભાગીદાર બનીને આ શબ્દને સાચા અર્થમાં જીવી બતાવ્યો હતો. જરા આ 14 વર્ષની તસવીરને મનમાં વિચારો. એક બાજુ ભરત રાજગાદીને લાત મારીને નંદીગ્રામમાં એક તપસ્વીની જેમ રહેવા ચાલ્યા જાય છે, અને બીજી બાજુ માંડવી રાજમહેલમાં રહીને પણ બધા જ રાજસી સુખોનો ત્યાગ કરી દે છે અને પોતાની સાસુઓની સેવામાં લાગી જાય છે. રસ્તા ભલે અલગ હતા, પણ બંનેની કમિટમેન્ટ એ એકદમ સરખી અને અડગ હતી. અને એમની તપસ્યાની સૌથી અઘરી વાત ખબર છે શું હતી? એ કોઈ જંગલમાં કે દુનિયાથી દૂર નહોતી. એ તો રાજમહેલની એ જ 4 દિવાલોની અંદર બધા જ વૈભવ અને સુખ સુવિધાઓની વચ્ચે રહીને એ બધાથી સંપૂર્ણપણે અલિપ્ત રહેવાની એક મૌન તપસ્યા હતી. અને કદાચ આ જ ત્યાગ સૌથી કઠિન હોય છે. ત્રીજો વિભાગ, કર્તવ્ય અને શાસન. હવે આપણે એ જોઈએ કે એમણે સત્તા અને જવાબદારીને કેવી અનોખી રીતે સંભાળી હતી. એક એવું શાસન જેમાં તાજ નહોતો. આ ખાલી એક સુવિચાર નથી, પણ એમના જીવનનું આખું ફિલોસોફી હતો કે ખરું સુખ ભૌતિક સુવિધાઓમાં નથી, પણ પોતાના કર્તવ્યને પૂરું કરવામાં છે. અને આ જ એક સિદ્ધાંતે એમના 14 વર્ષના દરેક કામ અને દરેક નિર્ણયને દિશા આપી. ભરતજીએ નંદીગ્રામથી રાજ ચલાવ્યો, પણ કેવી રીતે ખબર છે? સિંહાસન પર રામની ચરણ પાદુકા મૂકીને. એમણે ક્યારેય પોતાને રાજા માન્યા જ નહીં, પણ રામના એક સેવક, એક પ્રતિનિધિ માન્યા. સત્તા પ્રત્યે આવું ડિટેચમેન્ટ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. ચોથો વિભાગ, એક અનોખો વારસો. જો એમના ત્યાગની અસર ખાલી એમના પોતાના જીવન પૂરતી જ નહોતી, એનાથી તો રાજ્યના ભવિષ્યનો પાયો નંખાયો. ચાલો જોઈએ કેવી રીતે. એમના ત્યાગ અને તપસ્યાનું પરિણામ એમના તેજસ્વી સંતાનોના રૂપમાં જોવા મળ્યું. એમના 2 દીકરા, તક્ષ અને પુષ્કલ, જેમણે ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. તક્ષે મહાન વિદ્યાનગરી તક્ષશિલા બનાવી અને પુષ્કલે પુષ્કલાવતી નગર વસાવ્યું. એટલે કે ભરત અને માંડવીના વંશજોએ ખાલી રાજ ન કર્યું, પણ ભારતવર્ષની સીમાઓને મજબૂત કરી અને જ્ઞાન અને સંસ્કૃતિને ચારે કોર ફેલાવી. એમનો વારસો સત્તાનો નહીં, પણ સર્જનનો અને સંસ્કૃતિના વિસ્તારનો હતો. અને હવે આપણો છેલ્લો વિભાગ,
પ્રેમ અને ધર્મનો સાર. ચાલો આ અસાધારણ દંપતીના જીવનમાંથી જે મુખ્ય શીખ મળે છે એને તારવીએ અને એમના સંબંધના એસેન્સને સમજીએ. આ ટેબલ એમના સંબંધને એકદમ સ્પષ્ટ કરી દે છે. એમનો પ્રેમ કેવો હતો? તો કે આદર્શો અને એકબીજા માટેના આદર પર આધારિત. જીવનશૈલી કેવી હતી? વૈરાગ્ય અને રાજધર્મનું મિશ્રણ. મુખ્ય ગુણ કયો હતો? અલિપ્તતા એટલે કે ડિટેચમેન્ટ. અને એમનું સૌથી મોટું યોગદાન અયોધ્યાના એ 14 અંધકારમય વર્ષોમાં સ્થિરતા જાળવી રાખવાનું. અહીં એક બહુ જ અગત્યનો તફાવત સમજવા જેવો છે. જો લક્ષ્મણ અને ઉર્મિલાનો ત્યાગ ભાઈ પ્રત્યેની સેવા માટે હતો, પણ ભરત અને માંડવીનો ત્યાગ એ પ્રાયશ્ચિત અને ધર્મ માટે હતો. એ માતાએ કરેલા કામના બોજ હેઠળનું એક પ્રાયશ્ચિત હતું અને મોટા ભાઈના હક પ્રત્યેના સન્માન અને ધર્મના પાલન માટે હતું. આ ફરક બહુ મોટો છે. અને છેવટે એમની આખી કહાણી આપણને પ્રેમની એક એવી વ્યાખ્યા આપે છે જે આજે પણ એટલી જ સાચી છે. સાચો પ્રેમ એ જ છે જે પોતાના પાર્ટનરને દુનિયામાં બાંધવાને બદલે એના ઉચ્ચ ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે. ભરત અને માંડવીની આ ગાથા ભલે સદીઓ જૂની હોય, પણ એનો સંદેશ આજે પણ એટલો જ રેલેવન્ટ છે. આજના આ ભૌતિકવાદી સમયમાં જ્યાં સંબંધો ઘણીવાર સ્વાર્થ પર ટકેલા હોય છે, ત્યાં આવા નિસ્વાર્થ કર્તવ્ય અને ભાગીદારીનું શું મહત્વ હોઈ શકે? આ સવાલ પર વિચારવા જેવું જ ખરું ને?